કોઈ કુંભાર એવો હોય જેને પોતાના બનાવેલા માટલાથી પ્રેમ થઈ ગયો હોય? કોઈ ડિઝાઇનર એવો હોય જે પોતાના બનાવેલા ડ્રેસ કોઈને વેચે નહીં, પોતાની પાસે જ રાખી મૂકે? કેમ? ये डिजाइन मेरे दिल के बहुत करीब है. વેચે જ નહીં એવો હોય ડિઝાઇનર? કોઈ આર્કિટેક્ટ એવો હોય જે ઘર બનાવે અને પછી કોઈને એમાં રહેવા જવા જ ના દે? ના, આમાં નહીં રહેવાનું, આ તો બે નમૂન કળા છે, કોઈ રહેશે તો બગડી જશે મારી કળા. કોઈ કુંભાર પોતાના માટલાથી પ્રેમ કરે? ના કરે. કોઈ ડિઝાઇનર, ના કોઈ આર્કિટેક્ટ આવું કશું જ ના કરે. પોતે જે પ્રોડક્ટ બનાવી હોય એ બીજા માટે બનાવી હોય. પણ આપણે તો એવા કેટલા બધા ડ્રેસીસ છે જે રાખી મૂક્યા છે જસ્ટ બીકોઝ એ આપણને બહુ જ ગમે છે. એવી કેટલી બધી વસ્તુઓ સંઘરી રાખી છે જસ્ટ બીકોઝ આપણી કોઈ યાદ એની સાથે જોડાયેલી છે. આપણે એનાથી બહુ જ અટેચ છીએ. વસ્તુ ફેંકાતી નથી. કારણ કે અટેચમેન્ટ છૂટતું નથી. હવે સમજો કે જેણે બનાવી છે, જે ક્રિએટર છે, એને એ વસ્તુનો મોહ નથી. એને તો કોઈના વાપરવા માટે જ બનાવી છે. પણ વાપરનાર, એને વસ્તુનું અટેચમેન્ટ છે, મોહ છે, એની વસ્તુ છૂટતી નથી. ટૂંકમાં બનાવનાર તો બનાવીને છૂટતો, પણ વાપરનાર વાપરીને જકડાઈ જાય છે, બંધાઈ જાય છે. આવું જ પોલિટિક્સમાં થાય છે સાહેબ, જરા સમજો. આવું જ મોટિવેશનલ બુક્સમાં થાય છે. આવું જ ટેકનોલોજીમાં, સંશોધનોમાં થાય છે. બનાવનાર બનાવીને છૂટતો ને વાપરનાર ગુલામ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. એટલે એસી તો જોઈએ ને, ગરમી કેટલી છે અત્યારે. ઇટ્સ હોટ. સાહેબ ઓળખાણ ના પડી? ઓળખાણ સાહેબ રેડિયો મિર્ચીમાંથી કુનાલ વાત કરું છું. મુર્ગો બનાવી રહ્યા તમારો. તમારા સને રિક્વેસ્ટ કરી હતી કે તમારું એસી બંધ થઈ ગયું છે અને કંપનીમાંથી કોઈ આવી નથી રહ્યું. અરે જુઠ્ઠું શું કરે બોલો? તમારે ક્યાં 1.5 વર્ષની બેબી છે? એટલે પણ હવે તમે આવી રીતે ફોન કરો એટલે મારે કેવું તો પડે ને યાર કે હવે મારે ઘરે છે કોઈ. પ્રેમથી કુકડી કુક બોલો. કુકડી કુક. मुर्गा डॉन कुनाली साथे मिर्ची मुर्गा 98.3 पे आपने सुना मिर्ची मुर्गा.